हेलो फ्रेंड्स, हूँ अजय परमार आपनी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आपનું हार्दिक स्वागत करूँ છું। मित्रों, आज હું તમારા માટે ધોરણ 11 કોમર્સનું જે સ્ટેજ છે એટલે કે આંકડાશાસ્ત્ર એનું ત્રીજું ચેપ્ટર મધ્યવર્તી સ્થિતિના માપો એના સ્વાધ્યાય 3.4નો દાખલા નંબર 3 અને 4 લઈને આવ્યો છું। મિત્રો 3.4 સ્વાધ્યાય છે એનો દાખલા નંબર 3 અને 4 જે દાખલાઓ છે કયા છે તો ચતુર્થકો, ત્યારબાદ દશાંશકો, ત્યારબાદ શતાંશકો અને મધ્યસ્થ શોધવાના દાખલાઓ છે। તો આ જે દાખલાઓ છે એ દાખલાઓ વિશેની આપણે માહિતી મેળવીશું। તો ચાલો જોઈએ સૌપ્રથમ ત્રીજા નંબરનો દાખલો। શું કહેવામાં આવ્યું છે ત્રીજા નંબરના દાખલામાં કે એક કોલેજમાંથી પસંદ કરાયેલા 80 વિદ્યાર્થીઓ એટલે કે n બરાબર 80 આપણને આપી દે છે। ઉંમરનું કોષ્ટક નીચે મુજબ આપેલું છે। હવે વર્ષ આપવા છે, કેવી માહિતી છે તો અસતત। કેવી માહિતી છે અસતત, એટલે કે આપણને x અને f આપી દેવામાં આવ્યા છે, પરંતુ આપણે કયું કોલમ એક નવી બનાવવી પડશે, CFની કોલમ નવી બનાવવી પડશે। તો ચાલો સૌપ્રથમ CF બનાવી દઈશું। ત્યારબાદ શું શું શોધવાનું છે તો વિદ્યાર્થીઓના ઉંમરનો મધ્યસ્થ, Q1, D4 અને P32 શોધવાના છે, એટલે કે 4 વસ્તુ શોધવાની છે। ઓકે, જ્યારે અસતત આવૃત્તિ વિતરણ હોય, કેવું આવૃત્તિ વિતરણ હોય, અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે કયું સૂત્ર યાદ રાખવાનું છે તો n+1 છેદમાં શું આવશે તો મધ્યસ્થ હોય તો 2, ચતુર્થક હોય તો 4, દશાંશક હોય તો 10 અને શતાંશક હોય તો 100। આ રીતે આપણે માહિતી મેળવવાની છે। તો સૌપ્રથમ આપણે CF વાળું બનાવી દઈએ। તો CF એટલે કે સંચય આવૃત્તિ, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી। પહેલામાં કેટલા આવશે તો પહેલામાં તો 11 જ આવશે। ત્યારબાદ તો 11 ને 14 કેટલા થશે તો 11 ને 14 થશે 25। ત્યારબાદ 25 ને 22 એટલે કેટલા થશે તો 47। ત્યારબાદ 47 ને 15 એટલે કેટલા થશે તો 5 ને 7 12 નો 2 વધી પડીએ એટલે કે 62। 62 ને 8 કેટલા થશે તો 70। 70 ને 6 76 અને 76 ને 4 કેટલા થશે 80। એટલે કે આ રીતે તમારે સંચય આવૃત્તિ બનાવી દેવાની છે। કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? આ સૂત્રનો ઉપયોગ કરીને શેમાં જોવાનું તો સંચય આવૃત્તિમાં। શેમાં જોવાનું છે? સંચય આવૃત્તિમાં। અને એની સામેની જે x હશે એ તમારો શું થશે તો મધ્યસ્થ અથવા તો Q1 અથવા તો D4 અથવા તો P32 શું થશે P32 થશે। તો ચાલો મધ્યસ્થ શોધીએ સૌપ્રથમ। ઓકે, અહીં મેં ટેબલ તમારા માટે મૂકી દીધું છે। મધ્યસ્થ, મધ્યસ્થ એટલે શું થશે m। તો m બરાબર શું થશે તો m બરાબર થશે n+1/2 માં અવલોકનની કિંમત। શું આવશે? અવલોકનની કિંમત। પરંતુ શેમાં જોવાનું છે તો CFમાં, જ્યાં n બરાબર કેટલા છે તો n બરાબર છે 80। એ કેટલા આવશે તો 80 + 1 છેદમાં કેટલા આવશે 2 એટલે કેટલાથી હશે તો 81/2 એટલે કેટલા આવશે તો આવશે 40.5 માં અવલોકનની કિંમત। કયું આવશે 40.5 માં અવલોકનની કિંમત। ઓકે, 25 સુધી અહીંયા છે તો 26 થી 40, 26 થી 47 અહીંયા એટલે કે 40 ક્યાં આવશે 40.5 આમાં આવશે। તો એની કિંમત એટલે કેટલા થશે 19। એટલે આપણો m બરાબર કેટલા થશે તો m બરાબર થશે 19। એટલે શેમાં જોવાનું છે તો CFમાં જોતા। શેમાં જોવાનું છે તો CFમાં જોતા, એટલે કે આપણો જે m છે એ m કેટલો આવશે તો 19। કેટલો આવશે 19। અને આનું અર્થઘટન શું થશે તો m બરાબર 19 વર્ષ છે, એટલે કે 50% વિદ્યાર્થીઓની મધ્યસ્થ એટલે શું આવશે 50% એટલે શું લખાશે તો 50% વિદ્યાર્થીઓની મહત્તમ ઉંમર શું છે? મહત્તમ ઉંમર કેટલી હશે 19 વર્ષ હશે। કેટલી હશે 19 વર્ષ હશે। આ રીતે એનું અર્થઘટન કરવામાં આવશે। હવે શું શોધવાનું છે તો હવે Q1 શોધવાનો છે। શું શોધવાનું છે Q1? એનું સૂત્ર શું આવશે તો જે બ્રેકેટમાં n+1/4 કેટલા આવશે n+1/4। તો ચાલો આપણે ગણતરી કરીએ Q1ની। ચાલો Q1 એટલે પહેલા તો શું આવશે તો Q1 નું સૂત્ર શું થશે તો જે બ્રેકેટમાં n+1/4 માં અવલોકનની કિંમત। શું આવશે? અવલોકનની કિંમત। જ્યાં જે બરાબર કેટલા લેવામાં આવશે તો 1 એટલે કેટલા આવશે તો 1 બ્રેકેટમાં 80 + 1 છેદમાં કેટલા આવશે 4 એટલે કેટલા થશે તો 81/4 અને 81/4 કરીશું એટલે આપણને કેટલા મળશે તો 20.25। કેટલા મળશે 20.25 માં અવલોકનની કિંમત। તો 20.25 માં અવલોકનની કિંમત। તો 20.25 માં અવલોકનની કિંમત, પરંતુ ક્યાં જોવાનું તો CFમાં જોતા। ક્યાં જોવાનું છે CFમાં। તો 20.25 તો 11 સુધી અહીંયા છે તો 12 થી 25 આમાં છે એટલે 20 ક્યાં આવશે અહીં આવશે।
એટલે આપણો આ જે 18 છે એ 18 આપણો શું થશે Q1 18 છે આપણો Q શું થશે Q1 એટલે કે Q1 બરાબર કેટલા આવશે 18 વર્ષ કેટલા આવશે 18 વર્ષ અને Q1 એટલે કે કેટલા ટકા છે 25%. તો અર્થઘટન શું થશે તો આનું જે અર્થઘટન છે એ અર્થઘટન શું થશે તો 25% વિદ્યાર્થીઓની ઉંમર 25% વિદ્યાર્થીઓની મહત્તમ ઉંમર શું આવશે મહત્તમ ઉંમર કેટલી થશે તો 18 વર્ષ થશે કેટલી થશે 18 વર્ષ થશે. આ રીતે એનું અર્થઘટન કરવામાં આવશે. ઓકે, ત્યારબાદ હવે શું શોધવાનું છે તો હવે આપણે શોધવાનું છે D4. શું શોધવાનું છે D4 બરાબર શું આવશે તો 4 બ્રેકેટમાં n+1 છેદમાં 10મા અવલોકનની કિંમત. તો ચાલો આવી જઈએ. ઓકે, D4 તો D4 બરાબર શું થશે તો અહીં હું લખી દઉં છું કે D4 બરાબર 4 બ્રેકેટમાં n+1 અને છેદમાં કેટલા આવી જશે 10 માં અવલોકનની કિંમત. શું આવશે માં અવલોકનની કિંમત. ઓકે, ચાલો કેટલા આવશે 4 અહીં કેટલા આવશે તો અહીં આવશે 80+1 છેદમાં 10 એટલે કેટલા આવશે તો 4 છેદમાં 81/10 એટલે કે 4 ગુણ્યા 8.1 એટલે કેટલા થશે તો થશે 32.4 માં અવલોકનની કિંમત. ઓકે, 32.4 માં અવલોકનની કિંમત. પરંતુ ક્યાં જોવાનું છે તો CF માં જોતા. ક્યાં જોવાનું છે તો CF માં જોતા. ઓકે, 25 સુધી અહીંયા છે તો 26 થી 47 ક્યાં છે તો 26 થી 47 છે એ આમાં છે તો એમાં 32.4 આવી જશે તો હા આવી જશે એટલે આપણો D4 છે એ કેટલા થશે 19. D4 છે એ કેટલા થશે 19 એટલે કે D4 ની કિંમત કેટલી આવશે 19 એટલે કે અહીં હું લખી દઉં છું કે D4 બરાબર કેટલા આવશે તો 19 વર્ષ કેટલા આવશે 19 વર્ષ. અને આનું અર્થઘટન શું થશે તો આનું અર્થઘટન થશે D4 એટલે કેટલા થશે 40%. એટલે કે 40% વિદ્યાર્થીઓની શું આવશે 40% વિદ્યાર્થીઓની ઉંમર અથવા તો મહત્તમ ઉંમર કેટલી થશે તો ઉંમર 19 વર્ષ થશે. કેટલી થશે 19 વર્ષ થશે. આ રીતે તમારે દર્શાવવાનું છે. હવે લાસ્ટ શું શોધવાનું છે તો લાસ્ટ શોધવાનું છે આપણે P32. કેટલા શોધવાના છે P32 એટલે સૂત્ર શું બનશે તો 32n+1 ના છેદમાં 100 માં અવલોકનની કિંમત. તો ચાલો આવી જઈએ આપણે. તમારે એક જ વાર CF શોધવાની છે, દર વખતે શોધવાની નથી. આ તો તમને સમજાવવા માટે મેં અલગ અલગ CF રાખી છે એટલે આપણે શોધવાનું છે P32 બરાબર શું આવશે તો 32 બ્રેકેટમાં n+1 છેદમાં કેટલા આવી જશે 100 માં અવલોકનની કિંમત. શું આવી જશે 100 માં અવલોકનની કિંમત. ઓકે, ચાલો 32 તો 32 એમ જ આવશે. n બરાબર કેટલા છે 80 એટલે કે 80+1 ના છેદમાં 100 એટલે કેટલા આવશે તો અહીંયા આવશે 32. 80+1 એટલે કેટલા આવી જશે તો 81 ના છેદમાં 100 એટલે કેટલા આવશે તો 32 ગુણ્યા 0.81 અને 32 ગુણ્યા 0.81 કરીશું એટલે આપણને મળશે 25.92. કેટલા મળશે 25.92 માં અવલોકનની કિંમત. શું આવશે 25.92 માં અવલોકનની કિંમત. ઓકે, ક્યાં જોવાનું છે તો CF માં. ક્યાં જોવાનું છે CF માં. તો 25 સુધી અહીંયા છે પરંતુ 25 પછી ક્યાં જશે તો અહીં જશે એટલે કે આપણે આ બંનેનું શોધવું પડશે. કોનું શોધવું પડશે બંનેનું. એટલે કઈ રીતે આવશે તો 25.92 છે એટલે કે 25મું જે CF છે એની કિંમત પ્લસ કેટલા થશે તો 0.92 પછી અહીં કેટલા આવશે તો અહીંયા આવશે 26 માં CF ની કિંમત માઇનસ 25મું જે છે એના CF ની કિંમત. ઓકે, આ તો તમને ખ્યાલ જ છે. એટલે 25મું છે એવું કયું છે તો 18 એટલે અહીં કેટલા આવશે તો અહીં આવશે 18 પ્લસ કેટલા થઈ જશે 0.92. 26મું CF હોય તો એ કેટલા છે 19 એટલે અહીં કેટલા આવશે તો 19 માઇનસ 25 માટે કેટલા હતા 18 એટલે કેટલા આવશે તો 18 પ્લસ 0.92 અને અહીં કેટલા આવશે માઇનસ કરીશું એટલે 1 એટલે આપણો જે P32 છે કેટલા આવશે તો 18 પ્લસ 0.92 એટલે કે P32 ની કિંમત કેટલી આવશે તો P32 ની કિંમત આવશે 18.92 વર્ષ. કેટલા આવશે 18.92 વર્ષ અને 18.92 એટલે કોને ઇક્વિવેલન્ટ થશે 19 ને, પરંતુ 18.92 રહેવા દઈશું એટલે આનો અર્થઘટન શું થશે તો 32%. P32 છે એટલે કેટલા થશે તો 32% વિદ્યાર્થીઓની ઉંમર. શું આવશે 32% વિદ્યાર્થીઓની ઉંમર કેટલી છે તો 18.92 વર્ષ છે. કેટલી છે 18.92 વર્ષ છે. આ રીતે એનું અર્થઘટન કરવામાં આવશે. તો મિત્રો આ હતો દાખલા નંબર 3. હવે આપણે જોઈશું દાખલા નંબર 4.
ઓકે, દાખલા નંબર 4માં શું આપવામાં આવ્યું છે? તો દાખલા નંબર 4માં આપણને માહિતી આપવામાં આવી છે કે એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેના માહિતીનો ઉપયોગ કરો અને સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા મેળવવાની છે. ઓકે, મેં તમને કીધું હતું કે સૌથી વધુ હોય ત્યારે એનાથી વિરુદ્ધ લેવાનું અને સૌથી ઓછું હોય ત્યારે એનાથી વિરુદ્ધ લેવાનું, એવું મેં તમને કીધું હતું. ચાલો જોઈએ કઈ રીતે. ઓકે, આપણને વેતન આપી દીધું છે, પરંતુ કેવામાં આપેલું છે? તો થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. કેવું છે? 3 વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. એના પરથી આપણે શું બનાવવું પડશે? તો મૂળ આવૃત્તિ વિતરણ બનાવવું પડશે. શું બનાવવું પડશે? મૂળ આવૃત્તિ વિતરણ. ઓકે, થી વધુ છે એટલે કેટલા છે? તો 5 કે તેથી વધુ, ત્યારબાદ 10 કે તેથી વધુ, 15 કે તેથી વધુ, 20 કે તેથી વધુ, 25 કે તેથી વધુ અને 30 કે તેથી વધુ છે. ઓકે, તો આપણું આવૃત્તિ વિતરણ કેવું બનશે? તો 5 કે તેથી વધુ એટલે અધસીમા કેટલી આવશે? 5. અને જો વર્ગ લંબાઈ કેટલી છે? તો 5 થી 10, 10 થી 15, 15 થી 20 એટલે 5 ની છે એટલે પહેલો વર્ગ કયો બનશે? તો 5 થી 10. ત્યારબાદ કયો આવશે? તો 10 થી 15. ત્યારબાદ તો 15 થી 20. ત્યારબાદ તો 20 થી 25. ત્યારબાદ 25 થી 30. ત્યારબાદ કયો આવશે? 25 થી 30. અને કેવું છે છેલ્લે? તો 30 થી વધુ. જો નથી આપ્યું એટલે આપણે 30 થી 35 નહીં લઈ શકીએ. કયું આવશે? 30 થી વધુ. હવે એની આવૃત્તિ શોધવાની છે. આ આપણને કઈ આપી દીધી છે? CF, એટલે કે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ આપી છે. તો 5 કે તેથી વધુ એવા શોધવા હોય તો જ્યારે થી ઓછું હોય તો આમાંથી આમ માઇનસ કરતા હતા, હવે શું કરવું પડશે? તો આમાંથી આમ માઇનસ કરવું પડશે. એટલે કે 120 માઇનસ 17 એટલે કેટલા આવશે? 3. કેટલા આવશે? 3. ત્યારબાદ તો 117 માઇનસ 106 તો કેટલા આવશે? 11. ત્યારબાદ 106 માઇનસ 76 તો કેટલા આવશે? તો અહીંયા આવશે 30. ત્યારબાદ 76 માઇનસ 31 તો 76 માઇનસ 31 એટલે કેટલા આવશે? તો અહીંયા આવશે 45. ત્યારબાદ 31 માઇનસ 12 તો 31 માઇનસ 12 એટલે કેટલા આવશે? તો અહીંયા આવશે 19. અને 30 કે તેથી વધુ તો એવા કેટલા છે? તો એવા છે આપણી પાસે 12. કેટલા છે? 12. હવે આની શું બનાવવાની છે આપણે? સંચય આવૃત્તિ. કારણ કે આપણે શું જોઈશે? તો વર્ગ શોધવો પડશે. શેનો વર્ગ? તો મધ્યસ્થનો વર્ગ. શું શોધવું પડશે? મધ્યસ્થનો વર્ગ. અને આ જે 20% કર્મચારી છે વેતન ધરાવતા, એના ન્યૂનતમ સીમા શોધવાની છે. તો પહેલાં સંચય આવૃત્તિ બનાવી દઈએ. તો પ્રથમમાં કેટલા આવશે? 3. ત્યારબાદ 3 ને 11 એટલે કે 14. ત્યારબાદ 14 ને 30 એટલે કેટલા થશે? તો અહીંયા આવશે 44. ત્યારબાદ 44 ને 45 એટલે કેટલા થશે? તો 89. 89 અને 19 તો કેટલા થશે? 108. કેટલા થશે? 108. અને 108 ને 12 એટલે કેટલા થશે? 120. ઓકે, એક તો મધ્યસ્થ શોધવાનો છે. તો પહેલાં તો શું શોધવું પડશે? એમનો વર્ગ એટલે કે n/2 માં અવલોકનની કિંમત. શેમાં જોવાનું છે? તો CFમાં જોઈશું એટલે આપણને મધ્યસ્થનો વર્ગ મળી જશે. ત્યારબાદ મધ્યસ્થનું સૂત્ર શું થશે? તો L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ C. આ સૂત્ર મૂકીને શોધવાનું છે. પરંતુ આ જોઈ લઈએ કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારી એટલે કે આ રીતે કંઈક હશે. 20% છે તો આ 20% અને સૌથી વધુ આ કઈ કિંમત હશે? વધુ. અને આ કઈ કિંમત હશે? તો ન્યૂનતમ. આ કઈ કિંમત હશે? ન્યૂનતમ. તો આ 20% સૌથી વધુ હોય તો 80% શું હશે? ઓછા હશે. તો આપણે શું શોધવાની છે? વેતનની ન્યૂનતમ સીમા મેળવવાની છે. કઈ મેળવવાની છે? ન્યૂનતમ સીમા. એટલે આપણે શું શોધવાનો છે? તો આપણે PAT શોધવાનો છે. શું શોધવાનો છે? PAT. આની માહિતી છે, પરંતુ આપણે શોધવાની કઈ છે? ન્યૂનતમ સીમા શોધવાની છે. તો ન્યૂનતમ સીમા કેટલી છે? 80 છે. એટલે આપણે શું શોધવાનું છે? PAT શોધવાનો છે. એટલે કે અહીં શું આવશે? PAT શોધવાનો છે. એટલે બે વસ્તુ શોધવાની છે. એક M શોધવાનો છે અને એક PAT શોધવાનો છે. તો ચાલો સૌપ્રથમ M શોધી લઈએ એટલે કે મધ્યસ્થ. તો અહીં મેં સંચય આવૃત્તિનું ટેબલ મૂકી દીધું છે. સૌપ્રથમ શું શોધીશું આપણે? તો મધ્યસ્થનો વર્ગ. શું શોધીશું? મધ્યસ્થનો વર્ગ. સૂત્ર શું આવશે? તો n/2 માં અવલોકનની કિંમત. શું આવશે? n/2 માં અવલોકનની કિંમત. જ્યાં n બરાબર કેટલા છે? 120. તો 120 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? તો 60 માં અવલોકનની કિંમત. પરંતુ શેમાં જોવાનું છે? તો CFમાં જોતા. શેમાં જોવાનું છે? CFમાં જોતા. ઓકે, 60 ક્યાં આવશે? તો અહીં 44 સુધી છે. તો 60 ક્યાં આવશે? અહીં. એટલે મધ્યસ્થનો વર્ગ એટલે કે M નો વર્ગ. શું આવશે M નો વર્ગ? તો M નો વર્ગ આવશે 20 થી લઈને 25 સુધીનો. કયો આવશે? 20 થી લઈને 25 સુધીનો. હવે શું કરીશું? તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ સૌપ્રથમ. તો M નું સૂત્ર શું છે? તો M બરાબર, સૂત્ર શું હતું? M બરાબર L પ્લસ અહીં શું આવશે? તો n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ C. જ્યાં L બરાબર કેટલા થશે? તો L બરાબર થશે 20. L બરાબર કેટલા થશે? 20. ત્યારબાદ બીજું શું છે?
તો CF બરાબર શું થશે? તો જે વર્ગ છે એની અગાઉની આ કયો વર્ગ થશે? એમનો વર્ગ થશે. તો જે વર્ગ છે એના અગાઉની વર્ગની સંચય આવૃત્તિ એટલે કે 44. તો અહીં કેટલા આવશે? તો અહીં આવશે 44. ત્યારબાદ f બરાબર એટલે જે તે વર્ગની આવૃત્તિ કેટલી છે? 45. તો એ કેટલા આવશે? 45. અને c એટલે શું આવશે? જે તે વર્ગની વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે? તો વર્ગ લંબાઈ છે 5. હવે આપણે શું કરી દઈશું? તો સૂત્રમાં કિંમતો મૂકી દઈશું. તો l બરાબર કેટલા છે? 20 પ્લસ n/2 આપણે શોધ્યા કેટલા આવ્યા હતા? 60. કેટલા થશે? તો 60 માઇનસ cf કેટલી છે? તો cf છે 44 છેદમાં f બરાબર કેટલા છે? 45. તો અહીં કેટલા આવશે? 45 અને ગુણ્યા c બરાબર કેટલા છે? 5. એટલે કે 20 પ્લસ 60 માઇનસ 44 કેટલા થશે? તો એ આવશે આપણી પાસે 16. કેટલા આવશે? 16. એટલે કે 16 ગુણ્યા 5 છેદમાં કેટલા થઈ જશે? 45. એટલે કેટલા આવશે? તો 20 પ્લસ 16 પંચા 80. 80 ભાગ્યા 45 કેટલા આવશે? 80 ભાગ્યા 45. એટલે કે 20 પ્લસ 80 ભાગ્યા 45 કરીશું એટલે આપણને મળશે 1.78. કેટલા મળશે? 1.78. એટલે કે અહીંથી આપણને મધ્યસ્થ કેટલો મળશે? તો 21.78. પરંતુ શું છે? 1000. એટલે અહીં શું આવશે? તો 21.78,000 રૂપિયા. શું થશે? 21.78,000 રૂપિયા. અર્થઘટન શું થશે? તો જે 50% કર્મચારીઓ છે 50% કર્મચારીઓની જે આવક છે એ આવક અથવા તો વેતન કેટલું થશે? તો 21.78,000 જેટલું થશે. કેટલું થશે? 21.78,000 જેટલું ગણવામાં આવશે. હવે શું શોધવાનું છે? તો આપણે આગળ જોઈ ગયા P80 શોધવાનો છે. આપણે શું શોધવાનું છે? P80. તો ચાલો P80 ની ગણતરી કરીએ. ઓકે, સૌપ્રથમ શું શોધી લઈશું? તો P80 નો વર્ગ શું આવશે? તો P80 નો વર્ગ. ઓકે, સૂત્ર શું થશે? તો 80 બ્રેકેટમાં n ના છેદમાં 100. મિત્રો આ ખાસ યાદ રાખજો. જો P એટલે કે શતાંશક આવે તો છેદમાં 100 અહીં હું લખી દઉં છું. જો મધ્યસ્થ હોય તો છેદમાં કેટલા આવે? તો n/2. ત્યારબાદ ચતુર્થક હોય તો કેટલા આવશે? તો n/4. દશાંશક હોય તો કેટલા આવશે? તો n/10. અને શતાંશક આવે શું આવે? શતાંશક આવે તો કેટલા આવશે? તો n ના છેદમાં 100. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એટલે કે n/100 માં અવલોકનની કિંમત શું આવશે? n/100 માં અવલોકનની કિંમત એટલે કેટલા આવશે? તો 80 બ્રેકેટમાં 120 ના છેદમાં 100 માં અવલોકનની કિંમત એટલે કેટલા આવશે? તો 80. આ 1 0 કેન્સલ થઈ જશે એટલે કેટલા આવશે? 1.2. કેટલા આવશે? 1.2. અને 12 કેટલા થશે? 96. 12 કેટલા થશે? 96. એટલે કે 96 માં અવલોકનની કિંમત શું આવશે? 96 માં અવલોકનની કિંમત. પરંતુ શેમાં જોવાનું છે? તો CF માં જોતા. ઓકે, 96 એટલે ક્યાં આવશે? તો અહીં 45 સુધી છે. તો 44 સુધી છે. તો 45 થી 99 અહીંયા છે એટલે 96 ક્યાં આવશે? આમાં આવશે. એટલે વર્ગ કયો થશે? તો વર્ગ થશે 20 થી લઈને 25 નો. એટલે કે અહીં શું આવશે? તો અહીં આવશે P80 નો વર્ગ. શું આવશે? P80 નો વર્ગ કયો આવશે? તો 20 થી લઈને 25 સુધીનો. કયો આવશે? 20 થી લઈને 25 સુધીનો. હવે શું કરીશું? તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ. કયું સૂત્ર આવશે? તો સૂત્ર આવશે આપણી પાસે P80. કેટલું છે? P80. P80 બરાબર શું આવશે? તો L પ્લસ અહીં શું આવશે? તો 80 બ્રેકેટમાં n ના છેદમાં 100 માઇનસ CF છેદમાં F ઇન્ટુ C. તો કિંમત લખી લઈએ. તો અહીં L બરાબર કેટલા થશે? તો L બરાબર થશે 20. L બરાબર કેટલા થશે? 20. ત્યારબાદ CF. તો CF બરાબર કયું આવશે? તો અગાઉના વર્ગની એટલે કેટલી આવશે? 44. ત્યારબાદ આવશે F બરાબર કેટલા આવશે? તો જે તે વર્ગની આવૃત્તિ એટલે કેટલી છે? 45. તો F બરાબર કેટલા આવશે? 45. અને C તો વર્ગ લંબાઈ કેટલી છે? 5. હવે શું કરી દઈશું? તો આ કિંમત મૂકી દઈએ આપણે સૂત્રમાં. તો સૂત્રમાં કિંમત મૂકી દઈશું એટલે આપણને શું મળી જશે? તો જવાબ મળી જશે. જ્યાં L બરાબર કેટલા છે? તો L બરાબર છે 20 પ્લસ 80 n/100. તો એ આપણને કેટલા મળ્યા છે? 96. એટલે અહીં કેટલા આવશે? તો અહીં આવશે 96 માઇનસ CF. તો CF કેટલા છે? 44. તો 96 માઇનસ 44. F બરાબર કેટલા હતા? 45. અને C બરાબર 5. ઓકે, અહીંયા આવશે 20 પ્લસ 96 માઇનસ 44 એટલે કેટલા આવશે? સોરી, મિસ્ટેક થઈ છે કશે. અહીં કેટલા આવશે? તો 96. 12 × 96. ઓકે, 96 લઈશું અને સંચય આવૃત્તિમાં કશે મિસ્ટેક થઈ છે. અહીંયા 99 નહીં આવે. કેટલા આવશે? 89 આવશે. કેટલા આવશે? 89 આવશે. લખવામાં મિસ્ટેક થઈ છે. હા, અહીંયા કેટલા આવશે? 89 આવશે.
ઓકે મિત્રો, આપણે ફરીથી આખું ગણવું પડશે. Q3ના વર્ગ સુધીનું આપણે ફરીથી ગણવું પડશે. વર્ગ લંબાઈ પણ અલગ આવશે. વર્ગ લંબાઈ પણ શું આવશે? અલગ આવશે. શા માટે અલગ આવશે? તો આપણે શું કરવાનું છે? તો અહીંયાથી આપણો થોડીક મિસ્ટેક છે. અહીં સંચય આવૃત્તિ લખવામાં મિસ્ટેક થઈ હતી એટલે 96 છે. શું છે? 96 છે. ઓકે, ચાલો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ રીતે તમારી મિસ્ટેક ના થાય. 96 એટલે ક્યાં આવશે? અહીં આવશે. 96 એટલે ક્યાં આવશે? 108માં. તો આપણો વર્ગ કયો થશે? 25થી લઈને 30 સુધીનો. ઓકે, વર્ગ કયો થશે? તો 25થી લઈને 30 સુધીનો. તો L બરાબર કેટલા આવશે? 25. ત્યારબાદ CF. તો CF હવે કેટલી આવશે આપણી? 89. કેટલી આવશે? 89. કેમ કે અહીં 96 આવે છે તો CF ક્યાં આવશે? અહીં આવશે. એટલે કેટલા આવશે? 89. ત્યારબાદ F. F એટલે કેટલા થશે? તો F એટલે આવી જશે 19. F એટલે કેટલા આવશે? 19. અને C બરાબર કેટલા છે? 5. C બરાબર કેટલા છે? 5. એટલે કે આપણો વર્ગ આ આવશે નહીં. કયો આવશે? તો આ વર્ગ આવશે 25થી લઈને 30 સુધીનો. અમારી મિસ્ટેક હતી મિત્રો, તમે ધ્યાન રાખજો આવી મિસ્ટેક તમારાથી ના થાય. જ્યાં L બરાબર કેટલા છે? તો L બરાબર છે 25. તો અહીં કેટલા લખવામાં આવશે? 25 પ્લસ N 80 ગુણ્યા N ના છેદમાં 100. એ કેટલા છે? તો બરાબર જ આવ્યા હતા આપણી પાસે 96 માઇનસ CF. તો હવે CF બરાબર કેટલા આવશે? તો 89. CF બરાબર કેટલા આવશે? 89. છેદમાં F બરાબર કેટલા આવશે? 19. અને C બરાબર કેટલા છે? 5. ઓકે, તો અહીં કેટલા આવશે? તો અહીં આવશે 25 પ્લસ 96 માઇનસ 89 કરીશું એટલે કેટલા આવશે? 7. એટલે કે 7 ગુણ્યા 5 છેદમાં કેટલા આવી જશે? 19. એટલે કે 25 પ્લસ 7 પંચા કેટલા થશે? 35. 35ના છેદમાં 19 એટલે કેટલા આવશે? તો અહીં આવશે 25 પ્લસ ભાગાકાર કરીશું એટલે કે 35 ભાગ્યા 19 કરીશું એટલે આપણને મળશે 1.84. કેટલા મળશે? 1.84. એટલે આપણી જે P80 છે એ P80ની કિંમત કેટલી થશે? તો P80ની કિંમત થશે 26.84. પરંતુ અહીં શું આવશે? 1000 રૂપિયા. શું આવશે? 26.84,000 રૂપિયા. એટલે કે શું કહેવામાં આવશે? આનું અર્થઘટન શું થશે? તો સૌથી વધુ વેતન ધરાવતા, અહીં હું લખું છું, સૌથી વધુ વેતન ધરાવતા કેટલા ટકા હતા? 20%. એટલે કે 20% કર્મચારીના ન્યૂનતમ વેતન, કર્મચારીઓનું ન્યૂનતમ વેતન કેટલું થશે? તો ન્યૂનતમ વેતન થશે 26.84,000 રૂપિયા. કેટલું થશે? 26.84,000 રૂપિયા થશે. તો મિત્રો આ હતો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 3 અને 4. હવે પછીના વિડીયોમાં આપણે દાખલા જે બાકી છે સ્વાધ્યાયના એ દાખલા જોઈશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.